6 ડિસેમ્બર બંધારણના ઘડવૈયા સમાજ સુધારક રાજનીતિક એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે વિસનગર શહેરના MN કોલેજ સામે આવેલી તેમની પ્રતિમાને શહેર ભાજપ દ્વારા પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી, જેમાં વિસનગર શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલ ગળિયા, મહામંત્રી શ્રી હસમુખભાઈ પટેલ જનસંઘ, નગરપાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલ, પૂર્વ પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલ, પાલિકાના વિવિધ કમિટીના ચેરમેન કિરીટભાઈ પરમાર, જયેશભાઈ પંડ્યા, પીનાબેન શાહ, ઋતુલ પટેલ, પાલિકા દંડક આમાજી ઠાકોર અને વિજયભાઈ પરમાર સહિત ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહીને ડૉક્ટર શ્રી ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર પહેરાવી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ બાબતે શ્રી શહેર ભાજપ પ્રમુખ શ્રી મનીષભાઈ પટેલે જણાવ્યું હતું કે રિપોર્ટર પ્રકાશ સોની, વિસનગર। बाबा साहेब आंबेडकर निर्वाण दिन निमित्ते भारतीय जनता पार्टी द्वारा बाबा साहेब आंबेडकर ने प्रतिमा ने श्रद्धांजलि આપવામાં આવેલી। એમની નિર્વાણ દિવસ નિમિત્તે બધા જ કાર્યકરો અહીંયા ભેગા થયેલા। બાબા સાહેબ આંબેડકર જો ના હોત તો ભારત દેશનું બંધારણ શક્ય બન્યું ના હોત। દલિતો, શોષિત, પીડિતો, વંચિતો એમનો ઉદ્ધાર પણ થઈ શક્યો ના હોત। એટલે બાબા સાહેબ આંબેડકર દેશનું બંધારણ બનાવી લોકોને સમાજમાં જાગૃતિ લાવવાનો પ્રયત્ન કર્યો છે। એમને કોટી કોટી વંદન।